શું તમે ક્યારે વિચાર્યું છે કે અમારી બાજુમાં ઊભેલો કોઈ સાધારણ માણસ તમારી આખી જિંદગીનું માલિક હોઈ શકે? એક અહંકારી શેઠ જેને પોતાના ઘરના રસોઈયાને માત્ર એક કાચનો ગ્લાસ તૂટવા પરથી તેને બહાર કાઢી મૂક્યો. પણ એ જ રાત્રે જ્યારે શેઠની તિજોરી ખુલી ત્યારે એમાં એ જ રસોઈયાનો એવો ફોટો મળ્યો કે શેઠના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ વાર્તા તમને હચમચાવી દેશે. આ માત્ર વાર્તા નથી, પણ કર્મના હિસાબની લાઈવ તસવીર છે. છેલ્લે સુધી જોજો, કારણ કે સત્ય બહુ ભયાનક છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, તેથી આવા જ વિડીયો તમને મળતા રહે. આ વાર્તા છે શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિની, દિગ્વિજયસિંહની. દિગ્વિજય પાસે બધું જ હતું, પણ નમ્રતા બિલકુલ નહોતી. તેમના ઘરે મંગુ નામનો એક રસોઈયો કામ કરવા માટે આવે છે. મંગુ દેખાવમાં સાવ સાધારણ, પણ તેના હાથમાં જાદુ અને આંખોમાં એક અજીબ શાંતિ હતી. દિગ્વિજય તેને ડગલે ને પગલે અપમાનિત કરતો હતો, છતાં મંગુ હંમેશા હસતો રહેતો. એક દિવસ મહેમાનોની સામે મંગુના હાથમાંથી એક કિંમતી કાચનો ગ્લાસ તૂટી જાય છે. દિગ્વિજયનો પારો સાતમા આસમાને પહોંચે છે. તે બધાની સામે મંગુને લાફો મારે છે. અડધી રાતે તેને પગાર આપ્યા વગર ઘરની બહાર કાઢી મૂકે છે. મંગુ ચૂપચાપ પોતાનો જૂનો થેલો લઈને નીકળી જાય છે, પણ જતી વખતે દિગ્વિજયની આંખોમાં જોઈને ફક્ત એટલું જ કહે છે, શેઠ, સંપત્તિ તો આવે ને જાય, પણ જે સંબંધો તમને આજે તોડ્યા છે તે પાછા નહીં મળે. મંગુના ગયા પછી દિગ્વિજયને ઊંઘ નથી આવતી. તે પોતાની જૂની તિજોરીમાંથી કેટલાક કાગળો કાઢવા જાય છે, ત્યારે તેને એક જૂની ડાયરી અને ફોટો મળે છે. એ ફોટો દિગ્વિજયના સ્વસ્થ પિતાનો હતો. તેમની બાજુમાં એક નાનકડો છોકરો ઊભો હતો. ડાયરીમાં વાંચતા ખબર પડે છે કે મંગુ કોઈ સામાન્ય રસોઈયો નહોતો, પણ એ માણસનો દીકરો હતો જેને દિગ્વિજયના પિતાને ધંધો શરૂ કરવા માટે પોતાનું ઘર વેચીને પૈસા આપ્યા હતા. દિગ્વિજયના પિતાએ મરતી વખતે વચન આપ્યું હતું કે આ અહેસાન તેઓ વેચ સાથે ચૂકવશે. દિગ્વિજય પાગલની જેમ મંગુને શોધતા રસ્તા પર નીકળે છે. તેને સમજાય છે કે મંગુ અહીં નોકરી કરવા નહીં, પણ તેના પિતાનું વચન નિભાવવા અને દિગ્વિજયની સેવામાં આવ્યો હતો. અંતમાં દિગ્વિજયને મંગુ એક મંદિરમાં મળે છે, પણ મંગુ હવે તે બધું જ છોડી ચૂક્યો હતો.